ગુજરાત અને રાજસ્થાન વચ્ચેના નેશનલ હાઈવે પર વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગુજરાત અને રાજસ્થાન વચ્ચેના વાહન વ્યવહાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા નેશનલ હાઈવે નંબર 168 અને 168A પરથી પસાર થતા વાહન ચાલકો હાલ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। રાજસ્થાનના શિયોરીથી ગુજરાતના થરાદ અને સાંચોરને જોડતો આ મુખ્ય માર્ગ હાલ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે। રસ્તા પર ઠેર ઠેર પડેલા મોટા ખાડા અને ઉખડી ગયેલા ડામરના કારણે અકસ્માતનો ભારે ભય સેવાઈ રહ્યો છે। રાજસ્થાનથી ગુજરાતને જોડતા નેશનલ હાઈવે પર ખાસ કરીને ગુજરાતથી પ્રસિદ્ધ યાત્રાધામ રામદેવરા જતા યાત્રાળુઓ માટે આ રસ્તો મુસીબતનો પહાડ બની ગયો છે। સવાલ એ ઊભો થાય છે કે આ માર્ગ પર બે ટોલ નાકા હોવા છતાં વાહન ચાલકો પાસેથી ટેક્સ વસૂલીને શા માટે સુવિધા નથી આપવામાં આવી રહી। નેશનલ હાઈવે 168 અને 168A પર એ રાજસ્થાન અને ગુજરાત વચ્ચે વેપાર અને મુસાફરી માટેની મુખ્ય જીવાદોરી સમાન છે। રોજિંદા હજારો વાહન ચાલકો અહીંથી પસાર થાય છે। હાલ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં રામદેવરા દર્શનાર્થે જતા વાહન ચાલકો અને યાત્રાળુઓ આ જ હાઈવેનો ઉપયોગ કરે છે, પરંતુ ખાડાઓને કારણે વાહનોમાં નુકસાન થઈ રહ્યું છે અને અકસ્માતની શક્યતા વધી રહી છે। આ હાઈવે પર બે ટોલ નાકા આવેલા છે, જ્યાં વાહન ચાલકો પાસેથી નિયમિતપણે પૂરેપૂરો ટેક્સ વસૂલવામાં આવે છે। તેમ છતાં હાઈવે ઓથોરિટી દ્વારા આ ખાડાઓનું સમારકામ કરવામાં આવતું નથી। બે ટોલ નાકા પરથી લાખો રૂપિયાનો ટેક્સ ઉઘરાવ્યા પછી પણ ખરાબ રસ્તાઓની તંત્રની ઘોર બેદરકારી છતાં કરી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલા નેશનલ હાઈવે ઓથોરિટી ઊંઘમાંથી જાગીને સમારકામ હાથ ધરે છે કે કેમ। મારું નામ ચેતાભાઈ પટેલ છે। આજે આ ધાનેરા શહેરની મધ્યથી નેશનલ હાઈવે નંબર 168 પસાર થઈ રહ્યો છે, જે એક બાજુ રણજા અને જેસલમેરને પણ જોડે છે। આ બાજુથી ગામને જઈએ તો વાવ થરાદ ને સુઈગામ જોડે છે, અને બંને બાજુ બંને રોડ ઉપર ટોલ ટેક્સ પણ આવેલા છે। છતાં આ રોડની હાલત એટલી દયનીય છે કે જ્યાં તે ખાડા પડી ગયેલા છે, જેના કારણે વારંવાર સાધનોના અકસ્માત થાય છે અને લોકો જાન ગુમાવે છે। તો તંત્રને એક નમ્ર અપીલ છે કે વહેલામાં વહેલી તકે આના ઉપર ધ્યાન આપે અને ખાડાઓ રિપેર કરે અથવા તો રોડની જે સમારકામ કરે, જેથી કરીને અહીંથી ચાલતા જતા યાત્રુઓ જે રાણુજા રામદેવરા જે અત્યારે હવે ભાદરવા મહિનાની અંદરથી ભારે ભીડ શરૂ થઈ ગઈ છે, તો આ યાત્રાઓને પણ મુશ્કેલી ના પડે અને સાધનોવાળાને પણ મુશ્કેલી ના પડે, એના માટે સરકારશ્રીને અને આજે ઓથોરિટીને ખાસ વિનંતી છે કે સત્વરે આનું રિપેર કામ કરે એવી નમ્ર વિનંતી છે। હું ધાનેરા નગર નિવાસી અને અમારી બેબલી રા કોલેજમાં ભણે છે, અને એમને હું ઘણી વખતે મૂકવા જઉં છું ટુ વ્હીલર ઉપર, તો વચ્ચે ખાડા પડી ગયેલ છે અને રોડ હમણાં બનાવેલ છે। તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે ટુ વ્હીલરનું ખાસ કરીને ધ્યાન આપી અને આ રોડનું સમારકામ કરે, જેથી લોકોને તકલીફ ના પડે। અને રાતે ખેડૂતો પોતાના ખેતરે જાય છે, દૂધ ભરાવીને જાય છે, ત્યારે ટુ વ્હીલરના ઉપર જાય છે અને દૂધ ભરેલું હોય છે, ચોમાસા પર જો ખાડામાં પડી જાય તો એની જવાબદારી કોણ લે? ધન્યવાદ। નામ ચંદ્રકાંતભાઈ, ધાનેરા, પ્રગતિ।